ગુજરાત પોલીસના સ્નીફર ડોગ્સની પ્રશંસનીય કામગીરી. છેલ્લા 6 મહિનામાં 8 ગુનાઓનો ભેદ ઉકેલ્યો. ગુજરાત પોલીસના સ્નીફર ડોગ્સે ફરી એકવાર પોતાનું કૌશલ્ય બતાવ્યું છે. છેલ્લા 6 મહિનામાં સ્નીફર ડોગ ટીમે 8 ગુના ઉકેલવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. ટીમે 2 NDPS કેસ તેમજ 1 હત્યા, 1 દુષ્કર્મ, 1 ઘર તોડવું અને 2 ચોરીના કેસ ઉકેલ્યા છે. સ્નીફર ડોગ્સ, તેમના ટ્રેનર્સ અને તમામ ડોગ હેન્ડલર્સની કામગીરીની રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી, જેમણે સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા. છેલ્લા 6 મહિનામાં ગુજરાત પોલીસના નાર્કોટિક્સ ડોગ્સ એ 2 NDPS કેસમાં મોટા જથ્થામાં ગાંજો શોધી કાઢ્યો છે. 21 ઓક્ટોબર 2024ના રોજ ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેનમાં અથાણા અને રસગુલ્લા વચ્ચેના સ્ટીલના બોક્સમાં પ્રશિક્ષિત માદક દ્રવ્યોના કૂતરા ગુલાબને ગાંજાના ઢગલા મળી આવ્યા હતા. તેવી જ રીતે 14 ઓક્ટોબર 2024ના રોજ રાજકોટ જિલ્લાના ધોરાજી વિસ્તારમાં એક શંકાસ્પદ વ્યક્તિના ઘરની તલાશી દરમિયાન કૂતરો કેપ્ટોએ બાથરૂમમાં છુપાવેલ 12 કિલો ગાંજો શોધવામાં મદદ કરી હતી. દરમિયાન ટ્રેક્ટર ડોગ્સે ચોરી, ઘર તોડવું, બળાત્કાર અને હત્યા જેવા 6 ગંભીર ગુનાઓમાં ગુનેગારો સુધી પહોંચવામાં મદદ કરી છે. 14 ઓક્ટોબર 2024ના રોજ ભાવનગરમાં લોહીની ગંધ અને હત્યાના દ્રશ્યને અનુસર્યા પછી બીના કૂતરાએ નેશનલ હાઈવે પર 3 શંકાસ્પદ લોકોનું લોકેશન ટ્રેક કર્યું. તે જ દિવસે કૂતરા પેનીએ અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં સ્કૂલ બેગ અને પાણીની બોટલની સુગંધનો ઉપયોગ કરી 1.7 કરોડની ચોરી શોધી કાઢી હતી.